મારી સાથે મારા સહયોગી ભાવિકા સરસપુરથી જોડાયા છે કે જ્યાં અત્યારે ગજરાજ પહોંચી ચૂક્યા છે। ગજરાજનું આગમન સરસપુરમાં થઈ ચૂક્યું છે। ભાવિકા, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? કેવો ઉત્સાહ આ વખતે ભક્તોમાં જોવા મળી રહ્યો છે? જે પ્રકારે 149મી રથયાત્રા છે, જગતના નાથ રથયાત્રા પર જ્યારે રથ પર સવાર થઈને નગરચર્યા નીકળતા હોય છે ત્યારે સરસપુરના આ દ્રશ્યો જુઓ કે ગજરાજની સવારી આવી પહોંચી છે। જે રથયાત્રાની આગેવાની કરે છે તે ગજરાજ આવી પહોંચ્યા છે અને હવે ટેબ્લોની પણ શરૂઆત થઈ ચૂકી છે। જોઈ રહ્યા છો જે ટેબ્લો છે, જે અવનવા ટેબ્લો છે તે અલગ અલગ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરે છે। ભગવાન જગન્નાથ જ્યારે રથ પર સવાર થઈને ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે જ્યારે નગરચર્યા પર નીકળતા હોય છે ત્યારે સરસપુરમાં ખાસ કરીને મોસાળમાં તેમને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। ગજરાજ જે આગેવાની કરતા હોય છે તે સરસપુર ખાતે આવી પહોંચ્યા છે। સાથે જ હવે અલગ અલગ જે ટેબ્લો છે આપ જોઈ રહ્યા છો, અલગ અલગ જે મહામંડલેશ્વરના ટેબ્લો હોય કે પછી ઘાટોડિયા યુવક મંડળ હોય, અલગ અલગ જે યુવક મંડળના ટેબ્લો છે તે પણ આવી પહોંચ્યા છે। સરસપુરના આ દ્રશ્યો જ્યાં સરસપુરની શેરીઓ હાલ જય જગન્નાથ નાથ છે તેનાથી ગુંજી ઉઠી છે અને રણછોડરાયજીના મંદિરે અલગ જ ઉત્સાહ તે ઐતિહાસિક મહત્વ ધરાવે છે। રણછોડરાયજીનું જે મંદિર છે તેમાં ભગવાનને આવકારવા માટે મામેરું છે તે ભરવામાં આવશે અને ભગવાનને ભોગ પણ ધરાવવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત છે કે ઘણા મહિનાઓથી આ તૈયારીઓ કરી દેવામાં આવતી હોય છે અને ખાસ કરીને જે ભગવાન છે તેમને આવકારવા માટે કુટુંબ ભાવ અને ગુજરાતની મામેરાની સંસ્કૃતિને ભગવાનને સાથે જોડતી અનોખી લોક પરંપરા છે, જેને દર વર્ષે લાખો ભક્તો સરસપુરમાં ભગવાનના મામેરાના દર્શન કરવા માટે ઉમટી પડે છે। નવા વસ્ત્રો પહેરાવવામાં આવે છે, ભગવાનને સોના ચાંદીના આભૂષણો અર્પણ કરવામાં આવે છે, મીઠાઈનો પ્રસાદ ધરાવવામાં આવે છે। વિશેષ ખાસ કરીને ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે જ્યારે સરસપુરમાં આવે છે ત્યારે મામેરો ભરવાની વિધિ પણ કરવામાં આવે છે। સરસપુરનું રણછોડજી મંદિર અમદાવાદનું સૌથી પ્રાચીન અને ઐતિહાસિક વૈષ્ણવ મંદિરોમાંનું એક છે। એવી માન્યતા પણ છે કે આ મંદિર અમદાવાદ શહેરની સ્થાપના પહેલાથી જ અસ્તિત્વમાં છે, તેને શહેરના પ્રાચીન ધાર્મિક કેન્દ્રોમાં સ્થાન મળે છે। આ મંદિરની સૌથી વિશેષ ઓળખ એ પણ છે કે સરસપુરને ભગવાન જગન્નાથજીનું મોસાળ માનવામાં આવે છે। દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી અમદાવાદની પ્રસિદ્ધ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું રથ સરસપુરના રણછોડજી મંદિર પહોંચે છે। અહીં ભગવાનનું મામેરું ભરવામાં આવે છે, પ્રસાદ અર્પણ થાય છે અને હજારો ભક્તો દર્શન માટે ઉમટી પડે છે। સરસપુરની શેરીઓના આ દ્રશ્યો જ્યાં ભગવાન જગન્નાથને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે, ટેબ્લોના આ દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અત્યારે જે પ્રકારે જોઈ શકો છો કે સાધુ મહંતો પણ આવી પહોંચ્યા છે। સાધુ મહંતો પણ અત્યારે જ્યારે સરસપુરમાં ભગવાન જગન્નાથનો રથ આવી પહોંચશે તે પહેલા જ તેમને આવકારવા માટે દિલીપદાસજી મહારાજ, જે દ્રશ્ય આપ જુઓ છો, દિલીપદાસજી મહારાજ પણ કહી શકાય કે થોડી ક્ષણોમાં આવી પહોંચશે। જે રથ છે, ટેબ્લો છે, અલગ અલગ પ્રકારના ટેબ્લો છે જે અત્યારે સંસ્કૃતિની ઝાંખી રજૂ કરે છે। ગજરાજ જે આગેવાની કરતા હતા તે સરસપુર ખાતે આવી પહોંચ્યા છે અને હવે ટેબ્લો છે તે એક બાદ એક આપ જોઈ શકો છો। ભગવાન જગન્નાથ જ્યારે સરસપુર ખાતે આવી પહોંચે છે ત્યારે હરિભક્તો માટે અલગ અલગ કહી શકાય કે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવતું હોય છે।